જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે DCCRC પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું। તો ચાલો હું તમને બતાવું। અને આ DCCRC રજિસ્ટ્રેશન પોર્ટલ શું છે તો હું તમને બતાવું કે આ પોર્ટલથી તમારે જન્મ તારીખનો દાખલો યા ડેથ સર્ટિફિકેટ યાની કે મરણનો દાખલો જોતો હોય તો તમે ઓનલાઈન બનાવી શકો છો આ DCCRC પોર્ટલથી। તો ચાલો તમારે એમાં રજિસ્ટ્રેશન કેવી રીતના કરવાનું હું તમને બતાવું। તો એના પહેલાં તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો। તો તમારે ગૂગલમાં જઈને DCCRS સર્ચ કરવાનું રહેશે તો તમને પહેલું સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનું તમને વેબસાઇટ જોવા મળશે। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। તો હાલ હું તમને એમાં રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ બતાવું છું। પછી તમારે અમુક કેવી રીતના જન્મ તારીખના મરણ યા મરણનો દાખલો અપ્લાય કરવાની તમને બીજા વિડીયોમાં બતાવશું। તો તમારે આના પર ક્લિક કરવાનું છે। પછી એના પર સિવિલ રજિસ્ટ્રેશન તો તમે આમાં કોઈ પણ રાજ્યના હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો। બધા રાજ્યના છે। તો दोस्तों यहाँ पर जिस राज्य में यह सेवा उपलब्ध છે તેના નામ यहाँ પર તમને જોવા મળી રહેશે। તમારે ચાલો હું તમને બતાવું। તો એના પહેલાં વિડીયોને લાઈક કરી દેજો। તો તમને આ નીચે સ્ક્રોલ કરશો તો તમને બધા રાજ્યોના નામ જોવા મળી રહેશે। તો બધા રાજ્યો આમાં છે તો તમને यहाँ પર એરોનું તીરનું નિશાન જોવા મળે છે। એના પર ક્લિક કરીને તમારે જનરલ પબ્લિક પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીને તમારે આ પર જનરલ ઇન્ફોર્મેશન આપવાની રહેશે, જેથી કે તમારું નામ, તમારું લડકા લડકી બધી તમારી પૂરી ડિટેલ આપી દેવાની છે। ચાલો હું પહેલાં બધી ડિટેલ આપીને તમને આગળનો પ્રોસેસ બતાવું। તો તમારી પૂરી ડિટેલ ફિલ કરી દેવાની છે। મોબાઈલ નંબર બધું, પછી સેક યાની કે જાતિ તમે પુરુષ છો કે औरत એ સિલેક્ટ કરવાનું છે। તો હું મેલ સિલેક્ટ કરું, મેલ ફિમેલ સિલેક્ટ કરીને પછી તમારી આ પર જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે। જન્મ તારીખ સિલેક્ટ કરીને પછી ચાલો હું જન્મ તારીખ સિલેક્ટ કરીને પછી તમારે આ પર નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઓપ્શન પર તમારે આ પર કસ્ટમ તમારે પેલું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। સ્ટેટ સિલેક્ટ કરીને પછી તમારે જો પણ રાજ્ય હોય તે સિલેક્ટ કરીને પછી તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું રહેશે। ઇન્ડિયાથી હોય તો ઇન્ડિયા તમારે ચાલો હું તમને આગળ પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે। ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી જિલ્લો સિલેક્ટ કરીને પછી તમારે તહેસીલ અને કે તાલુકો સિલેક્ટ કરવાનો છે। તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારે તમારું વિલેજ કે ટાઉન, તો તમે વિલેજના હો છો તો વિલેજ અને ટાઉનના હો છો ટાઉન તો વિલેજ સિલેક્ટ કરીને તમારું ગામનું નામ જે પણ ગામ હોય તે ગામનું નામ લખવાનું રહેશે, ટાઈપ કરવાનું રહેશે ગામનું નામ। પછી તમારે यहाँ पर પિનકોડ ટાઈપ કરવાનું રહેશે। તમારે જો પણ પોસ્ટ ઓફિસનો પિનકોડ હોય તે પિનકોડ કરીને ટાઈપ કરીને પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ પછી ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું। પિનકોડ નાખીને પછી તમારે આ બધું પોસ્ટ ઓફિસનું નામ બધી જો ઇન્ફોર્મેશન માગે બધી ઇન્ફોર્મેશન આપીને પછી તમારે આધાર નંબર ટાઈપ કરવાનો છે। આધાર નંબર નાખ્યા પછી તમારે નેશનાલિટી યાની કે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું રહેશે। ઇન્ડિયા સિલેક્ટ કરીને પછી ટિક કરીને પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કરીને તમારે બીજી ઇન્ફોર્મેશન આપવાની છે। તો તમારે આ પર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે। જ્યારે પણ તમે આમાં લોગિન કરવા માગશો તો તમે મોબાઈલ અને ઓટીપીથી લોગિન કરી શકો છો। હું મોબાઈલ નંબર ટાઈપ કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું। સેન્ડ ઓટીપી પર ક્લિક કરીને ઓટીપી આવશે તો અહીં પણ ઓટીપી ટાઈપ કરશું। પછી નેક્સ્ટ પર ક્લિક કરીશું। પછી તમારે આમાં જીમેલ આઈડી રાખવું હોય તો જીમેલ આઈડીથી પણ લોગિન કરી શકો છો। પછી જીમેલ આઈડી નાખીને જીમેલમાં ઓટીપી આવશે, ઓટીપી નાખીને તમારે આમાં રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। ચાલો હાલ તો હું ઈમેલ નથી નાખતો, ખાલી મોબાઈલ નંબરથી આમાં રજિસ્ટ્રેશન કરવા માગું છું। તો તમારે આ પર ઈમેલ નાખવો હોય તો નાખી શકો છો ને કેમને છોડી શકો છો। ચાલો હું મોબાઈલથી લોગિન કરવા માગું છું। ત્યાં પર મોબાઈલ નંબર નાખીને તેનો ઓટીપી ઉપર ક્લિક કરીને આમાં રજિસ્ટ્રેશન કરશું। પછી જ્યારે પણ લોગિન કરવું છે મોબાઈલથી લોગિન